તો અમરેલીના વાકિયા ગામમાં પતિએ જ પોતાની પત્નીની હત્યા કરી મોતને ઘાટ ઉતારી હોવાની ચકચારી ઘટના સામે આવી છે। પ્રેમ સંબંધની શંકામાં પતિએ પત્નીની ગળું દબાવીને હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે। મળતી માહિતી અનુસાર અમરેલી તાલુકાના વાકિયા ગામમાં ખેતીકામ કરતા પરપ્રાંતીય ખેત મજૂરે પોતાની જ પત્ની રેખાબેન મોહનિયાની હત્યા કરતા ચકચાર મચી જવા પામી છે। પોતાની પત્નીના અન્ય પુરુષ સાથે સંબંધ હોવાની શંકા રાખીને શ્રમિક પતિ સંજયભાઈ મોહનિયાએ પત્નીનું ગળું દબાવી મોતને ઘાટ ઉતારી હતી। પોલીસે તાત્કાલિક આરોપીને દબોચી લઈ પૂછપરછ કરતા તેણે પોતાનો ગુનો કબૂલ કરી લીધો છે। તો પોલીસે હત્યાનો ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે। અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનના વાકિયા ગામે અલ્પેશભાઈ લાલજીભાઈ સાવલિયાની વાડીમાં મજૂરી કામ કરતા સંજયભાઈ અનેસિંહભાઈ મોહનિયા કે જે મધ્યપ્રદેશના અલીરાજપુર જિલ્લાના બાબરા તાલુકાના વતની છે, તે પોતાની પત્ની રેખાબેન સાથે ત્યાં આગળ વાડી રહેતા હોય અને 6 તારીખના રોજ રાત્રિના કોઈ શંકા વહેમ બાબતે પોતાની પત્ની સાથે ઝઘડો થતા તેને માર મારેલ અને ઝઘડો વધી જતા તેનું ગળું દબાવી મોત નિપજાવેલ, જેનું અમરેલી તાલુકા પોલીસ સ્ટેશનમાં મર્ડરનો ગુનો દાખલ કરવામાં આવેલ છે। હાલમાં આરોપીને અટક કરવામાં આવેલ છે। આગળ તપાસ કાર્યવાહી ચાલુ છે।